Hare Krishna to all the devotees. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. આપ સૌ હરિભક્તોને મારા નમસ્કાર. હરે કૃષ્ણ દંડવત પ્રભુજી, પ્રણામ. દંડવત પ્રણામ. હરે કૃષ્ણ ભાવના માતાજી, દંડવત પ્રણામ માતાજી. આપ સૌનું વહેલી સવારના શ્રીમદ ભાગવતમના ગુજરાતી ક્લાસમાં હાર્દિક સ્વાગત છે. આ ક્લાસીસ રાધા ગોવિંદ મંદિર ઇસ્કોન કોલાઈ બેંગલુરુ તરફથી લેવામાં આવે છે અને તેમાં ખાસ કરીને હિઝ ગ્રેસ શ્રી રામાનિષ્ઠા દાસ પ્રભુજી અને હિઝ ગ્રેસ શ્રી ધર્મેશ્વર કૃષ્ણદાસ પ્રભુજી તરફથી હાર્દિક સ્વાગત કરું છું. નવા વર્ષનો આજનો પહેલો દિવસ હોવાથી આપ સૌને હું નવા વર્ષના ખૂબ અભિનંદન આપું અને આપનો આખું વર્ષ અને આવતા અનેક વર્ષો કૃષ્ણ કોન્શિયસનેસમાં સરસ રીતે જાય. આપ આધ્યાત્મિક માર્ગમાં ખૂબ જ પ્રગતિ કરો અને તમારે જે પણ અચીવ કરવાની મનમાં ઈચ્છા છે એ તમારી બધી જ ઈચ્છાઓ કૃષ્ણ ભગવાન પૂરી કરે. આજની શરૂઆત આપણે પ્રાર્થનાથી કરીશું. આપ પણ મારી સાથે પ્રાર્થના બોલાવજો મ્યુટ બટન ઓન રાખીને. પ્રાર્થના ખૂબ જ અગત્યની છે. પ્રભુની દયા, પ્રભુની કૃપા હશે તો જ આપણે જે પણ તે કહેવા માંગે છે તે સમજી શકીશું. બાકી આપણી નાનકડી બુદ્ધિ બહુ લાંબે પહોંચી શકે તેવી નથી. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રીચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપः કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકम्. वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं सागरजातं सगणरघुनसंयुतं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगणललिता श्रीविशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरि प्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम हरे हरे राम 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 हरे राम हरे 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 कृष्ण. हरे कृष्ण हरे हरे कृष्णा कृष्ण प्रभु. हरे कृष्णा एवरीवन. हरे हरे कृष्णा. कृष्ण हरे हरे कृष्ण कृष्णा वेलकम. हरे हरे कृष्ण प्रभुजी, दंडवत प्रणाम. हरे कृष्ण माताजी प्रणाम माताजी. ओम नमो भगवते वासुदेवाय. ओम ओम नमो नमो भगवते भगवते वासुदेवाय. वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय. ओम नमो नमो भगवते वासुदेवाय वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय.
ઓમ નમો નમો ભગવતે વાસુદેવાય. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં નારાયણ નરોત્તમં. દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરये. शृण्वतां स्वकथा कृष्णः पुण्यश्रवणकीर्तनः हृदयन्तः स्तूयभद्राणि विदुनोति सुरस्तताम् नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवती नैष्टिकी નષ્ટ પ્રાયેષુ અભદ્રેષુ. આપણા જીવનમાં રહેલા અનેક અશુભ તત્વો, પ્રસંગો અને અનુભવો બધા જ દૂર થાય છે ફક્ત દરરોજ શ્રીમદ ભાગવતમનું સ્મરણ કરવાથી, વાંચન કરવાથી, તેના ક્લાસીસ ભરવાથી. સાથે સાથે ઉત્તમ શ્લોક એવા શ્રી ભગવાન કૃષ્ણને પૂજવાથી તે આપણને નૈષ્ટિકી ભક્તિ પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. હરે કૃષ્ણ. નૈના માતાજી, કોણ બોલવાનું છે આજના જપા વોરિયર્સ વિશે? હા, હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, પ્રણામ બધાને માતાજી. દંડવત પ્રણામ. હેમા મોદી માતાજી, આનંદ પ્રદા ગોપાલિની માતાજી, કિરણ સાધુ પ્રભુજી, ઉર્મિલા સાધુ માતાજી, પ્રિન્સી ધોળકિયા માતાજી, માધુરી ચારુમુખી માતાજી, હર્ષા પ્રજાપતિ માતાજી, ભાવ સિંધુ ચૈતન્ય પ્રભુજી, આનંદ સાગર પ્રભુજી, કૃષ્ણ કૃપાલિયા પ્રભુજી, જીતેન્દ્ર ગોપેશ પ્રભુજી, તેજોમય કૃષ્ણ કાંતા માતાજી, ચંદ્રિકા પરમાર માતાજી, વિપિન વિલાસ પ્રભુજી, નીતુ જરીવાલા માતાજી, આશા પટેલ માતાજી, હર્ષા પ્રજાપતિ માતાજી, હેમાંગી હરિપ્રદા માતાજી, કોમલાંગી પદ્મા માતાજી, રજરાણી વિનીતા માતાજી, હિરલ પાઠક માતાજી, પૂર્ણિમા ગોરાંગી માતાજી, રાજેન્દ્ર પઢારિયા પ્રભુજી, અર્ચના ગોહિલ માતાજી, દેવયાની ઝાલા માતાજી, હિરણમય કેસરી માતાજી, જગન માતા જયશ્રી માતાજી, નામ શ્રેષ્ઠ પ્રભુજી, નિત્ય સચી માતાજી, રતિલાલ ઠક્કર પ્રભુજી, સોનલ સોરઠિયા માતાજી, શરદ વ્યાસ પ્રભુજી, તારિકા ગોહિલ માતાજી, રમેશ વાસુદેવ પ્રભુજી, વંદના વિસ્ફુટ માતાજી, ધાર્મી પટેલ માતાજી, કાજલ પટેલ માતાજી, વેલુભા વાઘેલા પ્રભુજી, ગોર ગુરુનાથ પ્રભુજી, શૈલેષ ભટ્ટ પ્રભુજી, ગોર સચિવ દુલા પ્રભુજી, ગીતા માતાજી, કૃષ્ણકાંત કૃપાવતી માતાજી, અશ્વિન ઠક્કર પ્રભુજી, મંદાકિની કરુણાદેવી માતાજી, લોપા ગોંડલિયા માતાજી, અમરીશનાથ કૃષ્ણ પ્રભુજી, વિક્રમ પંડ્યા પ્રભુજી, કલા બારટ માતાજી, મિત્રવિંદા સુમુખી માતાજી, રાજેશ્વરી જાડેજા માતાજી, રેખા ઠક્કર માતાજી, શશી ઉદેસી માતાજી, નેહલ પંચાલ માતાજી, વિમલા વ્રજરાની માતાજી, દેવયાની ઝાલા માતાજી, સારિકા ગોહિલ માતાજી, ખુશી માતાજી, આલમબુસા માતાજી, ચેતના પટેલ માતાજી, અમરીશ પટેલ પ્રભુજી, અર્ચના ગોહિલ માતાજી, સુરેશભાઈ પ્રભુજી, મોહન શ્રી બારિયા પ્રભુજી, વિક્રમી કૃષ્ણ પ્રભુજી, પરેશ શાહ પ્રભુજી, નીતુ ગઢવાલ માતાજી, નીલાંબરી દયાન્વિતા માતાજી, ધર્મેશ્વર કૃષ્ણ પ્રભુજી, હેમાંગી હરિપ્રદા માતાજી, મુકેશ કપાડિયા પ્રભુજી, અમલા રૂપિની માતાજી, હેમા વ્રજગોર માતાજી,
ભાવના વાઘેલા માતાજી, આકૃતિ પટેલ માતાજી, મધુ ચાવડા માતાજી, લલિતકુમાર વેદ પ્રભુજી, દયાન્વિતા હરિની માતાજી, ધર્મિષ્ઠા સાથિયા માતાજી, ઉદર અદ્વૈતા પ્રભુજી, અલ્પા ગૌર માતાજી, દીપક પટેલ પ્રભુજી, દીપેશ્વરી પ્રેમાદેવી માતાજી, નીલેશ ગાંધી પ્રભુજી, સ્વાતિ કરકર માતાજી, નયનેશ કરકર પ્રભુજી, હરાપ્રિયા વિમલા માતાજી, નારાયણી સોનૈના માતાજી અને નીલમારા બાલક માતાજી. કુલ 89 લોકો મંગલા આરતી અને જપા સેશનમાં જોડાયેલા હતા. કોઈના જેના વિડીયો ઓન હતા તેના નામ લખ્યા છે, કોઈના રહી ગયા હોય તો માફ કરશો. હરે કૃષ્ણ. થેન્ક યુ વેરી મચ નારાયણી સુરૈના દેવી દાસીજી, તમારી ઉત્તમ સેવાઓ બદલ થેન્ક યુ. 89 ઘણો સરસ સુંદર આંકડો છે. આપ સૌ હરિભક્તોને ખૂબ ખૂબ અભિનંદન અને પ્રભુ આપ સૌને નૈષ્ઠિકી ભક્તિ પ્રાપ્ત કરવામાં મદદ કરે તેવી અમારી અભ્યર્થના અને પ્રાર્થના. શ્રીમદ ભાગવતમ સ્કંદ 3 અધ્યાય 6 વિશ્વરૂપની સૃષ્ટિ. આજે આપણે 25 અને 19 થી 26 સુધી શ્લોક લેવાના છીએ. બધું મળીને લગભગ 8 શ્લોક થાય છે. 8 શ્લોક નો થીમ એક જ છે. 8 માંથી 7 શ્લોકમાં કોઈ પણ પરપટ નથી, એટલે એ શ્લોકો આપણે ગાઈ અને પછી તેના અનુવાદને વાંચીને આપણે આગળ વધતા રહીશું. છેલ્લે જ્યારે પરપટ આવશે ત્યારે વાંચી અને પછી બધાના અનુવાદ એક સાથે વાંચી અને આપણી જાતને ઓરિએન્ટ કરીશું અને પૂરું ડિસ્કશન કરીશું. અત્યાર સુધી ગઈકાલે લીધેલા 18 શ્લોક સુધી તન માત્રા અને પંચ મહાભૂત, આકાશ, વાયુ, અગ્નિ, પાણી અને ધરતી અને તેને લગતી ઇન્દ્રિયો અને તેના અધિષ્ઠાતા દેવો વગેરે વિશે આપણે અત્યાર સુધી જાણ્યું છે. એટલે આપણે એને ઊંચું અભરાઈ પર મૂકી અને બાકીની બધી વસ્તુઓ વિશે આપણે ડિસ્કશન આ 8 શ્લોકમાં કરીશું. સબ્જેક્ટ એક જ હોવાથી ડિસ્કશન અને બધું ટાઈમસર પતી જશે. જેટલાએ પણ જે શ્લોક રિસાઇટ કરવાનું મન થાય તે કરજો, કોઈ વાંધો નથી, સમય ઇનફ રહેશે. 19મા શ્લોકથી શરૂ કરીએ. કાલના શ્લોક જેવું જ છે અને કદાચ શબ્દો તમે જોશો તો એમ થશે કે કદાચ આપણે ફરીથી એનો એ શ્લોક લઈ રહ્યા છીએ. વિનિર્ભિન્નમ કાલે પણ હતું, પ્રતિપદ્યતે આજે પણ છે. એટલે મેડમ તસ્ય વિનિર્ભિન્નમ સ્વધિષ્ણયમ ક ઉપાવિશ. મેઢ્રમ તસ્ય વિનિર્વિન્નમ સ્વધિષ્ણયમ રેત સાંશેન એનાસાવ આનંદમ પ્રતિપદ્યતે. મેડમ તસ્ય વિનિર્ભિન્નમ સ્વધિષ્ણયમ કવપાવિશત. તસ્ય વિનિર્ભિન્નમ ઉપાવિશત. રેત સાંશેન એનાસાવ આનંદમ પ્રતિપદ્યતે. પ્રતિપદ્યતે. મેડમ તસ્ય વિનિર્ભિન્નમ સ્વધિષ્ણ્ય કવપાવિશત.
मेढ्रं तस्य विनिर्भिन्नं स्वादिष्टामुपविशत् रेतसांशेन येनासाव आनन्दं प्रतिपद्यते प्रतिपद्यते પ્રભુજી અને પછી માતાજી પ્લીઝ ગો અહેડ. मेढ्रं तस्य विनिर्भिन्नं स्वादिष्ण्यं क उपाविशत् मेढ्रं तस्य विनिर्भिन्नं स्वादिष्ण्यं क उपाविशत् रेतसांसेन येनासौ आनन्दं प्रतिपद्यते मेढ्रं तस्य विनिर्भिन्नं स्वदिष्ण्यं क उपाविशत् रीतसांसेन येनासौ आनन्दं प्रतिपद्यते मेढ्रं तस्य विनिर्भिन्नं स्वदेशं क उपाविशत् रेतसांसेन येनासौ आनन्दं प्रतिपद्यते मेढ्रं तस्य विनिर्भिन्नं स्वदृष्णं क उपाश्रितं तव मेढ्रं तस्य विनिर्भिन्नं स्वादिष्ण्यमुपविशत् रेतसांसेन येनासौ आनन्दं प्रतिपद्यते मेढ्रं तस्य विनिर्भिन्नं स्वादिष्ण्यं क उपाविशत् रेतसांसेन येनासाव आनन्दं प्रतिपद्यते मेढ्रं तस्य विनिर्भिन्नं स्वदिष्ण्यं क उपाविशत् रेतसांसेन येनासव आनन्दं प्रतिपद्यते मेढ्रं तस्य विनिर्भिन्नं स्वादिष्ण्यं क उपाविशत् रेतसांशेन येनासव आनन्दं प्रतिपद्यते मेढ्रं तस्य विनिर्भिन्नं स्वधिष्ण्यं क उपाविशत् मेढ्रं तस्य विनिर्भिन्नं स्वदिष्ण्यं क उपाविशत् रेतसांशेन येनासव
आनन्दं प्रतिपद्यते रेतसंसेनयेन सानन्दं प्रतिपद्यते मेधतस्य विनिभिन्नं स्वदेशयं क उपाविशत् मेढ्रं विनिर्भिन्नं स्वादिष्ठायां स्वादिष्ठयं च उपाविशत् रेतसा संसेनयेनासौ आनन्द प्रतिपद्यते आनन्दं प्रतिपद्यते मेढ्रं त्रस्य विनिभिन्नं स्वधिष्ण्यं कौपासित मेधतस्य विनिर्भिन्नं स्वदेशयं क उपाविशत् रेतसानेन साव आनन्दं प्रतिपद्यते रेतसांसेनयेन आनन्दं प्रतिपद्यते मेढ्रं तस्य विनिर्भिन्नं स्वदेशयं क उपाविशत् मेधतस्य विनिभिन्नं स्वदेशयं क उपाविशत् रेतसां सेनयेनासौ आनन्दं प्रतिपद्यते आनन्दं प्रतिपद्यते मेधं तस्य विनिर्भिन्नं स्वदेशयं क उपाविशत् मेढं तस्य विनिर्भिन्नं स्वदिशयं उपाविशत् रेतसांसेनयेनासौ आनन्दं प्रतिपद्यते रेतसांसेनयेनासौ आनन्दं प्रतिपद्यते Anybody left out? No. Fine. Thank you. Medam Jananendriya मेढ्रं जननेन्द्रिय Tasya Te Virat Rupni तस्य ते विराट रूपी विराट रूपनी Vinirbinnam Vinnatata વિનિર્ભિન્નમ ભિન્નતતા विनिर्भिन्नं પ્રભુજી આ શ્લોક જ છે દેખાય છે પ્રભુજી પેજ ચેન્જ કરો है जी શ્લોક શબ્દાર્થ દેખાતા નથી શ્લોક જ હા દેખાય છે એટલે હા એટલે બીજી સ્લાઇડો બનાવી નથી બધી 5-6 ની ક્યાં બનાવવાની અચ્છા એવું છે હા. એટલે જરા આપ ચોપડીઓ લઈ લેજો બુક સાથે રાખજો સાથે સ્વધિષ્ણયમ પોતાનું સ્થાન સ્વધિષ્ણયમ પોતાનું સ્થાન કહ બ્રહ્માજી સૃષ્ટિના આદિજીવ બ્રહ્માજી સૃષ્ટિના આદિજીવ ઉપાવિશત પ્રવેશા પ્રવેશ્યા રેતસા અંશેન વીર્યના અંશથી વીર્યના અંશથી યેન જેનાથી જેનાથી અસૌ તે જીવો જીવો આનંદમ સંભોગ સુખ આનંદમ સંભોગ સુખ પ્રતિપદ્યતે અનુભવે છે અનુભવે છે अनुवाद अनुवाद बाय श्रीला प्रभुपाद की जय જ્યારે તે વિરાટ રૂપની જનનેન્દ્રિય રૂપ પૃથક પ્રતિકરણ થયું ત્યારે બધા જ વ્યાત્માઓના આદિ પિતા પ્રજાપતિ બ્રહ્માજીએ પોતાના વીર્યના અંશ સાથે તેમાં પ્રવેશ કર્યો અને આ રીતે જીવો સંભોગ સુખનો આનંદ માણી શકે છે
गुदं पुषो विनिर्भिन्नं मित्रो लोकेश आविशत् गुदं पूषो विनिर्भिन्नं मित्रो लोकेश आविशत् आयुनामशेन येनासौ विसर्गं प्रतिपद्यते पायुनाशेनयेनासौ विसर्ग प्रतिपद्यते गुदं पुंसो विनिर्भिन्नं मित्रो लोकेश आविशत् गुदं पुंसो विनिर्भिन्नं मित्रो लोकेश आविशत् वायुनामशेन येनासौ विसर्गं प्रतिपद्यते येनासौ विसर्ग प्रतिपद्यते પ્રભુજી અને માતાજી ઢાળ એનો એક છે, શબ્દો પણ સરખા છે. गुदं पुंसो विनिर्भिन्नं मित्रो लोकेश आविशत् गुदं पुंसो विनिर्भिन्नं मित्रो लोकेश आविशत् पायुनांशेन येनासौ विसर्गं प्रतिपद्यते प्रतिपद्यते गुदं पुंसो विनिर्भिन्नं मित्रो लोकेश आविशत् गुदं पुंसो विनिर्भिन्नं मित्रो लोकेश आविशत् पायुनां सेनयेनासौ विसर्गं प्रतिपद्यते प्रतिपद्यते गुदं पुंसो विनिर्भिन्नं मित्रो लोकेश आविशत् गुदं पुंसो विनिर्भिन्नं मित्रो लोकेश आविशत् आयुनांशेन येनासो विसर्गं प्रतिपद्यते प्रतिपद्यते गुदं पुंसो विनिर्भिन्नं मित्रो लोकेश आविशत् गुदं पुंसो विनिर्भिन्नं मित्रो लोकेश आविशत् पायुनांशेन येनांसौ विसर्गं प्रतिपद्यते पायुनांशेन येनासौ विसर्ग प्रतिपद्यते गुदं पुंसो લઈ લ્યો પ્રભુજી લઈ લો પ્રભુજી વાંધો નહીં. गुदं पुंसो विनिर्भिन्नं मित्रो लोकेश आविशत् गुदं पुंसो विनिर्भिन्नं मित्रो लोकेश आविशत् पायुनां सेनयेनासौ विसर्गं प्रतिपद्यते पायुनांशेन येनासौ विसर्गं प्रतिपद्यते गुदं લઈ લો પ્રભુજી. गुदं पुंसो विनिर्भिन्नं मित्रो लोकेश आविशत् गुदं पुंसो विनिर्भिन्नं मित्रो लोकेश आविशत् वायुनांशेन येनासौ विसर्गं प्रतिपद्यते वायुनांशेन येनासौ विसर्गं प्रतिपद्यते गुदं पुंसो विनिर्भिन्नं मित्रो लोकेश आविशत्
ગુદમ પુંસો વિનિર્ભિન્નમ મિત્રો લોકે વિસર્ગ वायुनांशेन येनासौ विसर्गं प्रतिपद्यते गुदं पुंसो विनिर्भिन्नं मित्रो लोकेश अविशत गुदं पुंसो विनिर्भिन्नं मित्रो लोके वायुनांशेन येनासौ विसर्ग प्रतिपद्यते माताजी गुदं पुंसो विनिर्भिन्नं मित्रो लोके आविशत् गुदं विनिर्भिन्नं आविशत् आयुनां सेनयेनासौ विसर्ग प्रतिपद्यते विनिर्भिन्नं मित्रो लोके आविशत् गुदं विनिर्भिन्नं मित्रो आयुनां सेनयेनासौ विसर्गं प्रतिपद्यते आयुनां सेनयेनासौ विसर्गं प्रतिपद्यते गुदं पुंसो विनिर्भिन्नं मित्रो लोकेश आविशत् गुदं पुंसो विनिर्भिन्नं मित्रो लोकेश आविशत् वायुनां सेनयेनासौ विसर्ग प्रतिपद्यते वायुनां सेनयेनासौ विसर्ग प्रतिपद्यते गुदं पुंसो विनिर्भिन्नं मित्रो लोकेश आविशत् गुदं विनिर्भिन्नं मित्रो लोकेश आविशत् वायुनां सेनयेनासौ विसर्ग प्रतिपद्यते वायुनां सेनयेनासौ विसर्ग प्रतिपद्यते गुदं पुंसो विनिर्भिन्नं मित्रलोकेश आविशत् गुदं पुंसो विनिर्भिन्नं लोकेश आविशत् वायुनां सेनयेनासौ विसर्गं प्रतिपद्यते वायुनां सेनयेनासौ विसर्ग प्रतिपद्यते थैंक यू वेरी मच माताजी ગુદમ હરે કૃષ્ણ ગુદાદ્વાર પ્રભુજી હરે કૃષ્ણ પ્રભુજી હવે તમે જ બોલાવીને પતાવો બધાએ બોલાવી લીધું છે નહીં તો આપણું એક્સપ્લેનેશન થશે નહીં ના, એટલે આપણે બધાએ બોલાવવાની જરૂર નથી ત્રણ ચાર જણા પોતે બોલાવી લે અને રિપીટ કરવાની જરૂર નથી પ્રભુજી 8 વાગ્યાના ક્લાસીસ છે પ્રભુજી બીજીના હાજી હા ગુદમ ગુદાદ્વાર ગુદમ ગુદાદ્વાર પુંસ વિરાટ રૂપનું પુંસઃ વિરાટ રૂપનું વિનિર્ભિન્નમ ભિન્ન પ્રકરણ વાર્તા ભિન્ન પ્રકટીકરણ થતા મિત્ર સૂર્ય દેવતા લોકેશ મિત્ર નામે લોકપાલ આવિશત પ્રવેશ્યા વાયુના અંશેન મળત્યા વિધિના અંશ સાથે મળત્યાગ વાયુના અંશેના મળ ત્યાગ વિધિના અંશ સાથે
યેન જેનાથી જેનાથી અસૌ તે જીવ અસૌ તે જીવ વિસર્ગમ બળત્યાગ વિસર્ગમ બળત્યાગ પ્રતિપદ્યતે કરે છે. પ્રતિપદ્યતે કરે છે. अनुवाद बाय श्रील प्रभुपाद की जय। ગુદા દ્વાર ભિન્ન પ્રગટ થતા મિત્ર નામે લોકપાલ તેમાં ઉત્સર્ગ તંત્રના આંશિક અંગો સાથે પ્રવેશ કર્યો. આ રીતે જીવો મળમૂત્ર ત્યાગ કરવાને શક્તિમાન બન્યા. હસ્તાવશ્ય વિનિર્ભિન્ન ઇન્દ્ર સ્વર પતિર આવિશત વાર્તયાંશે પુરુષો યયા વૃત્તિમ પ્રત્યતે. કોઈ એક જણને બોલાવવો હોય તો બોલાવી લો અને એમાં રિપીટ કરવાની જરૂર નથી. હા, બોલાવો. હસ્તાવસ્ય વિનિર્ભિન્ના ઇન્દ્રઃ સ્વર પ્રતિરાવિશત વાર્તયાંશેન પુરુષો યયા વૃત્તિમ પ્રપદ્યતે. હરે થેન્ક યુ. હસ્તો બે હાથ, હસ્તો બે હાથ, અશ્ય ને વિરાટ રૂપના, અશ્ય તે વિરાટ રૂપના, વિનિર્ભિન્નૌ અલગ પ્રગટ થતા, વિનિર્ભિન્નો અલગ પ્રકટ થતા, ઇન્દ્ર સ્વર્ગના રાજા ઇન્દ્ર, સ્વર્ગના રાજા ઇન્દ્ર, સ્વપતિ સ્વર્ગીય ગ્રહોના શાસક, સ્વર્ગીય ગ્રહોના શાસક, આવિશત પ્રવેશ્યા, વાર્તયા અંશેન આશિક વ્યાપારી સિદ્ધાંતો સાથે, સિદ્ધાંતો સાથે, પુરુષ જીવ, યયા જેનાથી, વૃત્તિમ જીવન નિર્વાહનો વ્યવસાય, પ્રપદ્યતે વ્યવહાર ચાલે છે. અનુવાદ બાય શ્રીલ પ્રભુપાદ કી જય. ત્યાર પછી વિરાટ રૂપના હાથ ભિન્ન પ્રગટ થયા. સ્વર્ગલોકના શાસક ઇન્દ્રદેવે તેમાં પ્રવેશ કર્યો અને આ રીતે જીવો જીવન નિર્વાહ માટે વ્યવસાય પ્રાપ્ત કરવાને શક્તિમાન બન્યા. પાદાવસ્ય વિનિર્ભિન્નો લોકેશ વિષ્ણુરાવિશત ગત્યા સ્વાંસેન પુરુષો યયા પ્રાપ્યા પ્રપદ્યતે. પાદવ બે ચરણ, અશ્ય તે વિરાટ રૂપના, વિનિર્ભિન્નો ભિન્ન પ્રગટ થયા, લોક ઈશ વિષ્ણુ દેવતા પુરુષોત્તમ ભગવાન નહીં, આ વિષ્ણુ દેવતા જુદા, આવિશત પ્રવેશ્યા, ગત્યા ગતિની શક્તિથી, સ્વ અંશેન તેમના પોતાના અંગથી, પુરુષ જીવ, યયા જેનાથી, પ્રાપ્યમ અંતિમ મુકામ, પ્રપદ્યતે પહોંચે છે. अनुवाद श्रील प्रभुपाद की जय. ત્યાર પછી વિરાટ રૂપના ચરણ ભિન્ન પ્રગટ થયા. વિષ્ણુ નામે દેવતા પુરુષોત્તમ ભગવાન નહીં, એ ગતિના અંશ સાથે તેમાં પ્રવેશ કર્યો. આને લીધે જીવોને અંતિમ મુકામે પહોંચવામાં મદદ મળે છે. બુદ્ધિમ ચાસ્ય વિનિર્ભિન્નમ વાગ ઈશોધિષ્ણયમ આવિશત બોધેનાંશેન બોધવ્યમ પ્રતિપત્તિર્યતો ભવેત. બુદ્ધિ ચ અને અશ્ય આ વિરાટ રૂપની,
વિનિર્ભિન્નમ ભિન્ન પ્રગટ થઈ વાક ઈશ વેદોના સ્વામી બ્રહ્માજી વિષયમ લોકપાલ આવિશત પ્રવેશ્યા બોધેન અંશેન તેમની બુદ્ધિના અંશ સાથે બોધ વ્યામ સમજવાની બાબત પ્રતિપત્તિ સમજ્યા યત જેનાથી ભવેત થાય છે. અનુવાદ બાય શ્રીલ પ્રભુપાદ કી જય. જ્યારે વિરાટ પુરુષની બુદ્ધિ ભિન્ન રૂપે પ્રગટ થઈ ત્યારે વેદોના સ્વામી બ્રહ્માજીએ સમજવાની શક્તિના અંશ સાથે તેમાં પ્રવેશ કર્યો અને એ રીતે જીવો પદાર્થને સમજવાનો અનુભવ કરે છે. હૃદયમ ચાસ્ય નિર્ભિન્નમ ચંદ્રમાધિશ્યમ આવિશત મનસાંશેન યૈનાસૌ વિક્રિયામ પ્રતિપદ્યતે. હૃદય ચ અને અશ્ય એ વિરાટ રૂપનું નિર્વિન્નમ ભિન્ન પ્રગટ થતા ચંદ્રમા ચંદ્ર દેવતા દિશ્રમ લોકપાલ આવિશત માં પ્રવેશ્યા મનસા અંશે માનસિક પ્રવૃત્તિના અંશ સાથે જેનાથી અસૌ તે જીવ વિક્રિયા નિશ્ચય પ્રતિપદ્યતે કરે છે. અનુવાદ બાય શ્રીલ પ્રભુપાદ કી જય. ત્યાર પછી વિરાટ પુરુષનું હૃદય ભિન્ન પ્રગટ થયું અને ચંદ્ર દેવતાએ માનસિક પ્રવૃત્તિના અંશ સાથે તેમાં પ્રવેશ કર્યો. આ રીતે જીવો તેમના માનસિક તર્ક કરી શકે છે. આપણે કર્યો ને હૃદયમ ચાસ્ય. હા પ્રભુજી થઈ ગયો. એ થઈ ગયો. હવે 25માં પ્રભુજી. 25. આત્માનમ ચાસ્ય નિર્મિતમ અભિમાનો વિશત પદમ કર્મણામ શેનયૈનાસૌ કર્તવ્યમ પ્રતિપદ્યતે. આત્માનમ અહંકાર ચ અને અશ્ય તે વિરાટ રૂપનો નિર્ભિન્નમ ભિન્ન પ્રગટ થતા અભિમાન વિશત પ્રવેશ્યું પદમ સ્થાને કર્મણા પ્રવૃત્તિઓથી અંશથી જેનાથી અસૌ તે જીવ કર્તવ્યમ હેતુલક્ષી પ્રવૃત્તિઓ પ્રતિપદ્યતે કરે છે. અનુવાદ બાય શ્રીલ પ્રભુપાદ કી જય. ત્યાર પછી વિરાટ રૂપનો ભૌતિક અહમ આપમેળે ભિન્ન પ્રગટ થયો અને તેમાં અભિમાનના લોકપાલ રુદ્ર તેમના કર્મના અંશ સહિત પ્રવેશ્યા જેનાથી જીવો તેમના કર્તવ્ય સંપાદન કરે છે. ભાવાર્થ કોણ વાંચશે? પ્રભુ શિવજીના અવતાર રુદ્ર દેવતા ભૌતિક મિથ્યા અહંકારનું નિયંત્રણ કરે છે. ભૌતિક પ્રકૃતિમાં તમો ગુણનું નિયંત્રણ કરનાર પરમેશ્વરના અવતાર રુદ્ર છે. શરીર અને મનના કર્તવ્ય કર્મો પર અહંકારની પ્રવૃત્તિઓનો આધાર છે. મોટાભાગની અહંકારથી પ્રેરિત વ્યક્તિઓ શિવજીના નિયંત્રણમાં રહેલી હોય છે. જ્યારે વ્યક્તિ તમોગુણના સૂક્ષ્મ સ્તર પર પહોંચે છે ત્યારે તે ખોટી રીતે પોતાની જાતને પરમેશ્વર માનવા લાગી જાય છે. બદ્ધ જીવની આવી અભિમાની માન્યતા એ સમગ્ર ભૌતિક વિશ્વનું નિયંત્રણ કરનાર માયાની જાળનો છેલ્લો ફંદો છે. હરે કૃષ્ણ પ્રભુજી. થેન્ક યુ. આપણે અગાઉ જોયું તે પ્રમાણે
ગઈકાલના 18મા શ્લોકમાં સ્પર્શ અને ખંજવાળ વિશે આપણે સાંભળ્યું. તે તન્માત્રા એટલે 5 મહાભૂતોના માંથી ઉત્પન્ન થતા સેન્સીસ અને સેન્સ ઓબ્જેક્ટ ની ત્યાં પૂર્ણાહુતિ થઈ. આજના 19મા શ્લોક થી 26મા શ્લોક સુધી આપણે કર્યું છે 25 સુધી. 26મા શ્લોક સુધી બીજી વિવિધ ઇન્દ્રિયો ને પણ લાક્ષણિક રીતે કાર્યરત કરવા માટે વિવિધ રીતે વિવિધ દેવતાઓ અંદર પ્રવેશે છે. જે દેવતાઓ પ્રવેશે છે તેને કંટ્રોલિંગ ડીટી કહેવાય, એને અધિદૈવ કહીએ. સટલ સેન્સ ઓર્ગન એટલે જે સેન્સ ઓર્ગન હોય એને આપણે અધ્યાત્મ કહીએ, અને સેન્સ ઓબ્જેક્ટ જે ગ્રોસ સેન્સ ઓબ્જેક્ટ હોય એને અધિભૂત કહીએ. આમ અધિદૈવ, અધ્યાત્મ અને અધિભૂત દરેક ઇન્દ્રિય માટે 3 વસ્તુઓ હોય છે. આપણા મૂત્રાંગો અને જેનાઇટલ્સ માટે પ્રજાપતિ એ અધિદૈવ છે, અને જે આખી સિસ્ટમ જેમાં સિમેન વીર્યરસ બહાર આવે છે તે શીર્ષના એ અધ્યાત્મ છે. અને જે એનાથી પ્લેઝર મળે છે, જેને આપણે સંભોગ સુખ કહીએ, તે એનું અધિભૂત છે. તે જ રીતે ઇવેક્યુએટિંગ ચેનલ એટલે કે ગુદા, એ ગુદામાં મિત્ર એ તેના અધિદૈવ છે. અને જે આખું ઓર્ગન છે એનસ રેક્ટમ એ એના અધ્યાત્મ છે. અને પાસિંગ ધ સ્ટૂલ એટલે આપણે મળનો ત્યાગ કરીએ તે અધિભૂત છે. તે જ રીતે હાથ માટે ઇન્દ્ર એ તેના અધિદેવ છે. જ્યારે હાથથી આપણે જે પણ કાર્ય કરીએ છીએ તે બધું અધ્યાત્મ છે. અને જે પણ બિઝનેસ ટ્રાન્ઝેક્ટ થાય છે અને તેનાથી લાઇવલીહુડ મળે છે, પૈસા મળે છે કે કંઈક પણ ફળ મળે છે, તે બધી અધિભૂત છે. પગ માટે પણ આ જ રીતના વિષ્ણુ, પણ આ વિષ્ણુ દેવતા એ જુદા છે, આપણા પરમ પુરુષોત્તમ વિષ્ણુ નથી. અને એનાથી આપણે ડિસ્ટન્સ કાપી અને બધી જગ્યાઓએ પહોંચી શકીએ છીએ. તે અધ્યાત્મ છે. અને ત્યાં પહોંચ્યા પછી ડેસ્ટિનેશન પર આપણે જે પણ કરીએ છીએ તે અધિભૂત છે. આપણી બુદ્ધિ એટલે ઇન્ટેલિજન્સ, એને માટે બ્રહ્મા પોતે, કારણ કે તે લોર્ડ ઓફ ધ વેદાસ છે, વેદાસના ગુરુ. કારણ કે કૃષ્ણ ભગવાને તેમને હૃદયમાં વેદાસ ઇન્જેક્ટ કર્યા હતા. અને એ અન્ડરસ્ટેન્ડિંગ જે આવે તે અધ્યાત્મ છે. અને the power of understanding the object, એનો જે પાવર પેદા થાય આપણામાં એ અધિભૂત છે. તે જ રીતે હૃદય માટે ચંદ્રમાં, ચંદ્ર દેવતા પોતે એના એ છે. અને એનાથી જે પણ કર્મ થાય તે એનું અધિઆત્મ. અને જે પણ માનસિક એક્ટિવિટી થાય તે તેનું અધ્યાત્મ. અને તે એક્ટિવિટીથી એનું જે સ્પેક્યુલેશન, મેન્ટલ સ્પેક્યુલેશન નો તર્ક આવે, એ તર્ક એ એનો અધિભૂત ગણાય. આમ માનસિક રીતની બુદ્ધિ જોયા પછી હાર્ટ. હવે હાર્ટ એટલે આમ કહીએ તો સીટ ઓફ ધી માઇન્ડ, આપણે તેને હૃદયમ કહીએ. હૃદયમાં
મેં આ વાત કરી તે પ્રમાણે બ્રહ્મા હોય છે અને તે જ રીતે મટીરિયલ ઈગો આત્મનામમાં રુદ્ર પોતે હોય છે. રુદ્ર એ શિવના પુત્ર છે અને પાર્શિયલ એક્ટિવિટી જે થાય કર્મની તે એનું અધિભૂત છે અને સોરી તે એનું અધ્યાત્મ છે અને એનું અધિભૂત એ બધા જ સ્પેક્યુલેશન જે કરીએ તે મટીરિયલ ઈગોમાં અને સેન્સ ઓબ્જેક્ટ. છેલ્લે કોન્શિયસનેસ આવતીકાલે તમે 26મા શ્લોકમાં લેશું. ટૂંકમાં વિરાટ સ્વરૂપ ને આખું એસેમ્બલ કર્યું એમ કહી શકાય. આ વિરાટ સ્વરૂપ જે આખા મટીરિયલ મેનિફેસ્ટેશનમાં ચારે તરફ જોવા મળે છે તેની અંદર વિવિધ ડેમિગોડ્સ એટલે દેવતાઓ પ્રવેશે છે અને એ દેવતાઓ તેની યોગ્ય જગ્યાએ પ્રવેશી અને પોતાનું આધિપત્ય ત્યાં સ્થાપે છે. એકવાર તે આધિપત્ય સ્થપાય તે એરિયા એ જે ઇન્દ્રિયનો એરિયા હોય છે તે એરિયા તેનો ત્યાર પછી કામ કરતો થાય છે. આમ રચના અને એ રચના કરવા માટે રચાયેલા વિવિધ તત્વોનો ઉપયોગ કરી અને એક ઇન્દ્રિય બનાવાય. પરંતુ જ્યાં સુધી એ ઇન્દ્રિયના અધિષ્ઠાતા દેવતા પોતે ત્યાં બિરાજમાન ન થાય ત્યાં સુધી ઇન્દ્રિયો કામ કરતી થતી નથી. દેવતા બિરાજમાન થાય અને તેમનું આધિપત્ય શરૂ કરે ત્યારે એ ઇન્દ્રિય કામ કરતી થાય છે. આ બધા જ દેવતાઓ બધી જ ઇન્દ્રિયના અલ્ટિમેટલી તેમના સૌથી મોટા સાહેબ લોર્ડ કૃષ્ણ ભગવાન ને જવાબ આપતા હોય છે અને ત્યાંથી ઇન્સ્ટ્રક્શન મેળવતા હોય છે. આપણે જોયું તે પ્રમાણે જનનેન્દ્રિય બળત્યાગ માટે બુદ્ધિ, મન અને હૃદય એ બધા જ માટે જુદા જુદા દેવો છે અને તેમાં ઇન્ટેલિજન્સમાં ઇન્દ્રદેવ પોતે છે. આ બધા જ દેવો બ્રહ્મા વગેરે સાથે અલ્ટિમેટલી દેવતાઓ જ છે. તેઓ કૃષ્ણ ભગવાનના સબોર્ડિનેટ તરીકે કામ કરે છે અને આપણે ઘણી વાર પહેલા તેમના વિશે જોયેલું છે અને સરખાવેલું છે પ્રાઇમ મિનિસ્ટર અને બધા મિનિસ્ટરો સાથે. કોઈ પણ દેશનો પ્રેસિડેન્ટ કે પ્રાઇમ મિનિસ્ટર એ કૃષ્ણ ભગવાન અને એના બધા મિનિસ્ટરો જે એના હાથ નીચે કામ કરતા હોય તે બધા આ દેવતાઓ. આમ સૃષ્ટિના સર્જન પહેલા કે તેના વિનાશ પછી ફક્ત એક જ વ્યક્તિ લોર્ડ કૃષ્ણ પોતે વિષ્ણુ ના એક્સપાન્શન રૂપે હાજર હોય છે. બાકીના સર્વે દેવતાઓ નો પણ નાશ થાય છે. આ બધા જ દેવતાઓ મનુષ્ય જેવા જ છે. તેમને પણ તેમની ભૌતિક ઈચ્છાઓ છે અને ભૌતિક ઈચ્છાઓ પૂરી કરવા માટે તેમને પ્રયત્ન કરવા પડે છે. તેઓ સ્વર્ગથી પણ ઉપરના પ્લેનેટ્સમાં રહેતા હોવાથી તેમની ઉંમર ઘણી લાંબી હોય છે અને કાર્યરત હોવાને કારણે તેમની જીવન શૈલી અને સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ ઘણા હાઈ હોય છે. આમ તેમની જિંદગીને આપણા બધા આત્માઓની જિંદગી સાથે કોઈ પણ હિસાબે સરખાવી શકાય નહીં. પરંતુ તેઓ પણ આપણી જેમ જ ફેલિબલ એટલે કે તેવા હોય છે. અને આમ જ્યારે આખી
આખા ભૌતિક જગતનો નાશ થાય ત્યારે તેઓનો પણ નાશ થાય છે. અહીં જે પણ નામ આપવામાં આવે છે દેવતાઓના, એ નામ પદના નામ છે. ઇન્દ્ર, તો એ ઇન્દ્ર એ પદનું નામ છે. સ્વર્ગનો રાજા કે બધા જ દેવતાઓનો દેવતા એ ઇન્દ્ર છે. તો એ ઇન્દ્ર કોઈ વ્યક્તિનું નામ નથી, એ પદનું નામ છે. અને એ પદ પર જુદી જુદી વ્યક્તિઓ જુદા જુદા સમયે ઇન્દ્ર તરીકે કામ કરતી હોય છે. એટલે આપણે કોઈ પણ દેવતાનું નામ બોલાય, એનું નામ વિષ્ણુ હોય તો એનો અર્થ એમ નહીં કે વિષ્ણુ ભગવાન પોતે છે. એનું નામ વિષ્ણુ છે. આપણે ત્યાં પણ ઘણાના નામ વિષ્ણુ ને મહેશ ને બ્રહ્મા ને ઘણા હોય છે, પણ એમનામાં ગુણ જોવો તો એકે ના હોય. પ્રકાશ નામ હોય પણ અંધારું હોય ચારે બાજુ. એટલે નામ એવા ગુણો હોતા નથી. એટલે આ બધા જ પદોના નામ છે. અને વ્યક્તિઓ જુદી જુદી વ્યક્તિઓ જુદા જુદા સમયે કૃષ્ણ ભગવાન પોતે જ અપોઇન્ટ કરતા હોય છે તેમને આ કાર્ય કરવા માટે. આ બધી જ રચનાઓ થયા પછી, બધાને કાર્યો સોંપાયા પછી જોવાનું એ રહે છે કે ખરેખર આખું જે જગત છે એ વિશ્વ રૂપે ચાલુ થઈ અને જીવિત થઈ શકે છે કે નહીં. એક કારની આપણે એસેમ્બલી કરતા હોઈએ તો પહેલા એનું એન્જિન ફિટ કરીએ, એના ટાયરો ફિટ કરીએ, અંદર સીટ બેસાડીએ, બાકીના બધા સ્ક્રૂ બધી બધું નટ્સ થી બધું ટાઈટ કરીએ, ઉપર બોનેટ લગાવીએ, પાછળ સામાન મૂકવા માટેની જગ્યા પરનું કવર લગાવીએ. એ બધું કર્યા પછી અલ્ટિમેટલી જયારે ઇગ્નિશન આપીએ ત્યારે કાર સ્ટાર્ટ થવી જોઈએ, એન્જિન ચાલુ થવું જોઈએ. એન્જિન ચાલુ થાય પછી એ કાર ને એન્જિન ચલાવે અને કાર ચાલી અને આગળ વધે ત્યારે એનો ટેસ્ટ થયો કહેવાય, અને ત્યારે એ ટેસ્ટમાં પાસ થઈ કહેવાય. આમ મેં જણાવ્યું તેમ આ એક સર્જન થઈ રહ્યું છે, વિશાળ સર્જન છે. અને એ કેવી રીતે થાય એની સમજણ આપણને પૂરેપૂરી પડે એટલે માટે ડિટેલમાં શ્રીમદ ભાગવતમના આખા ચેપ્ટરો સાથે સર્જન વિશે પૂરેપૂરી માહિતી આપી છે. પરંતુ છેલ્લે ક્લાઇમેક્સ ઉભો થશે કે જ્યારે બધું જ થઈ ગયા પછી વિરાટ સ્વરૂપ એ ઊભું થતું નથી અને ચાલતું નથી. એ મોટો ક્લાઇમેક્સ છે. અને એનો અર્થ કે પ્રભુની ઈચ્છા, પ્રભુના આશીર્વાદ અને પ્રભુની દ્રષ્ટિ વગર કોઈ પણ વસ્તુ આ દુનિયામાં હાલી શકતી નથી. ટૂંકમાં કોઈ પણ કાર્યના, કોઈ પણ પ્રોજેક્ટના સક્સેસફુલ એન્ડ માટે પ્રભુ પાસે જ આપણે પ્રાર્થના કરવાની અલ્ટિમેટલી રહે છે. કારણ કે તમે ગમે તેટલું કામ કરો, ગમે તેટલા નીચોવાઈ જાઓ, ગમે તેટલી દોડાદોડી કરો, ગમે તેટલી દુનિયાવી લાગવગ લગાડો, ગમે તેટલા પૈસા ખર્ચો, રિઝલ્ટ જે છે તે પ્રભુ પોતાના હાથમાં જ રાખે છે અને પોતે જ નક્કી કરીને આપે છે. અને તેથી જ કૃષ્ણ ભગવાન જે વાક્ય હંમેશા કહેતા હોય છે, આખી ભગવદ ગીતાનો સાર તો કે 3 વાક્યો. કયા 3 વાક્યો? તો એ કે તું જાણે છે કે તું ઈચ્છે તે તને મળતું નથી, તું જાણે છે કે હું ઈચ્છું એ તને મળે છે, તો પછી તું એવું જ ઈચ્છ કે જે હું ઈચ્છું. કૃષ્ણ ભગવાન તેના ભક્તને આ વાત કરે છે. પણ એક નાનકડા સ્ટેજમાં હું ઈચ્છું અને હું મેળવું, એમાંથી તું ઈચ્છે અને હું મેળવું તેટલે સુધી આવવા માટે અનેક મિલિયન્સ ઓફ જન્મ આપણા જતા રહે છે. અને છતાં ઘણા બધા લોકો તે સ્ટેજ સુધી પહોંચી શકતા નથી.
જો કોઈ ક્વેશ્ચન કે કઈ ન હોય તો અમરીશ પ્રભુજીને હું સેવા માટે પૂછીશ. અમરીશ પ્રભુજી, હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. આજની સેવા વિશે જણાવી દો પ્રભુજી. યસ્ટરડે થી બાકી જે છે ને એના નામ. ઓકે, ઓકે. કલા બારોટ માતાજી, નીતુ ગઢવાણા માતાજી, નિલેશ ગાંધી પ્રભુજી, મીમાંસા પાઠક માતાજી, જયેશ ડોડિયા પ્રભુજી, પરેશ શાહ પ્રભુજી, ગીતા ચરણિયા માતાજી, ચારણિયા માતાજી, દીપ્તિ સોનીપટ માતાજી. આપણે બધા એકાદશી નિમિત્તે સુદામાં સેવા કરેલી છે પ્રભુજી. વન્ડરફુલ. તો બધાને વિશે આપણે હરિનામ એકવાર તમે બોલાવો અને ગો અહેડ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ માતાજી હરે માતાજી, પ્રભુજી હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે અલ્પાકોર માતાજીએ ગૌ સેવા કરેલી છે. ઓકે, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. વેરી ગુડ, વન્ડરફુલ. કલા માતાજી હરે કૃષ્ણ, સુધા માતાજી, અમરીશ પ્રભુજી થેન્ક યુ વેરી મચ. હર્ષા માતાજી હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી. પ્રભુજી હાજી પ્રભુજી, આપણે જયારે આપણે અર્ચ વિગ્રહની જયારે આપણે આરતી સેવા કરતા હોઈએ પ્રભુજી, ત્યારે 4 વખત ચરણોમાં ને એવી રીતે આપણે નાભીમાં 2 ટાઈમ એવી રીતે કરતા હોય તો જગન્નાથજીને કઈ રીતે, બલદેવજીને ને કઈ રીતે આપણે કરી શકીએ? મતલબ એટલે તમે શું કહેવા માંગો છો માતાજી? પ્રભુજી, જગન્નાથજીના ચરણ તો છે જ નહીં, બરોબર, આપણે અર્ચ વિગ્રહમાં તો આપણે મતલબ કેવી રીતે ત્રણેય વિગ્રહની હારે સેવા કરી શકીએ કે મતલબ કે એક એક ને કરી શકીએ, એવું મારું કેવું છે. અચ્છા, તમે અર્થ વિગ્રહના પૂજા માટે સ્ટેપ કે છે પ્રભુજી. જગન્નાથ સુભદ્રાજી હોય ને પ્રભુજી, તો આપણે ઈ ત્રણેયને હારે મતલબ આરતી કરી શકીએ કે એક એક ને કરી શકીએ, એવી રીતે મારું પૂછવાનું છે પ્રભુજી. આરતી તમે ત્રણેયની એક સાથે કરી શકો, પરંતુ સામાન્ય રીતે આપણે જયારે આરતી કરતા હોઈએ ત્યારે દરેક અર્ચ વિગ્રહને જુદી રીતે કરતા હોઈએ, એક પછી એક ત્રણેયની, અને પછી ત્રણેય એક સાથે લઈ શકાય. એટલે ત્રણેયને 7 વખત એવી રીતે કરી શકીએ કે આપણે જેમ રેગ્યુલર આપણે કરીએ છીએ 4 વખત 2 વખત કે 3 વખત એ રીતે કરી શકીએ? પહેલા એક રાઉન્ડ બીજી વખત પૂરો કરો, રાઉન્ડ પૂરો કરો ત્યારે એક પછી એક અર્ચ વિગ્રહને તમે આરતી કરો, પછી ત્રણેયની સાથે કરો, ફરીથી પાછું રિપીટ કરો. ઓકે પ્રભુજી, થેન્ક યુ પ્રભુજી, ધન્યવાદ. જય કૃષ્ણ.